તલ કેટલા દિવસના થયા છે? 1 મહિનો ને 8 દી. ઘણા પ્રશ્ન છે ચાલુ વર્ષે. રોજ આટલા સરસ તલ એકદમ લીલા રચકા જેવા ઊભા છે. તમે એવી તો શું ટ્રીટમેન્ટ આપી કે જેનાથી આટલું સરસ રિઝલ્ટ જોવા મળે છે? બ્લેક અમૃત બ્લેક અમૃત કેવી રીતના આપ્યું હતું તમે આમાં? પાણીમાં 1 વીઘાની અંદર કેટલું પાયું? અડધો લીટર. એકદમ સરસ ફૂટ છે, કુણોપેય છે. તમે વાત કરી કે ફાલ, તો અત્યારે ફૂલે ઉગડવા માંડ્યા છે. એકદમ ગ્રીનરી છે, ક્યાંય સુકારો નથી. ક્યારે વાપર્યું હતું? ચોમાસામાં ડુંગળી નહીં હોય. ઉત્પાદન કેવું રહ્યું? ઉત્પાદનમાં 10 થી 12 ખંડ. બીજા બધાને કેવું રહ્યું? 7 થી 8 ખંડ. 12-13 મણ. અને બીજાને બધાને કેટલું રહ્યું? બીજામાં 7-8 મણ. 7-8 મણ. તો બીજા કરતા તમારે 4 મણ વધારે નીકળ્યું. વધુ ઉત્પાદન થાય એવી ખેતી થાય ખરા? 100%. અને બધાને ઉત્પાદનમાં ફરક પડ્યા જ છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું બાબરિયા અમરદીપ. આજ રોજ એક ઉનાળુ પાક એટલે મહત્વનો પાક, એની અંદર પણ વાત કરીએ એટલે તલ. તો આજ રોજ જુનાગઢ જિલ્લાની અંદર કાથરોટા ગામે પ્રગતિશીલ ખેડૂત એવા કિશોરભાઈ ભગવાનજીભાઈ રાદડિયાને ત્યાં એક જોરદાર તલ, અત્યારે સારામાં સારા તલ પ્લોટની અંદર ઊભા છે. બરાબર, તો આજે એમની મુલાકાત આવી છે. નમસ્કાર. કિશોરભાઈ, આપણે આ તલ કેટલા દિવસના થયા છે? 1 મહિનો ને 8 દી. 1 મહિનો ને 8 દિવસના થયા છે. બરાબર છે. તો આજ રોજ એકદમ ઘણા પ્રશ્ન છે ચાલુ વર્ષે કે તલની અંદર સારો વિકાસ નથી થતો, ફૂટ નથી પડતી, પીળા પડી જાય છે, સાથે સાથે સારામાં સારો સુકારો આવે છે, બધો પ્રશ્ન છે. તો એની અંદર તમારે આજ રોજ આટલા સરસ તલ એકદમ લીલા રચકા જેવા ઊભા છે. તો આની અંદર તમે એવી તો શું ટ્રીટમેન્ટ આપી કે જેનાથી આટલું સરસ રિઝલ્ટ જોવા મળે છે? બ્લેક અમૃત બ્લેક અમૃત કેવી રીતના આપ્યું હતું તમે આમાં? પાણીમાં એટલે પીવડાવ્યું. 1 વીઘાની અંદર કેટલું પાયું? અડધો લીટર. અડધો લીટર પાયું. તો એમનાથી તમને શું પરિણામ શું દેખાણા? પરિણામ કુણપ. ફૂલ. આજ રોજ આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ ફૂટ છે, કુણોપેય છે. તમે વાત કરી કે ફાલ, તો અત્યારે ફૂલે ઉગડવા માંડ્યા છે. બરાબર છે. સાથે સાથે એકદમ ગ્રીનરી છે, ક્યાંય સુકારો નથી. બરાબર. તો તમે મામા કે એમની અંદર ક્યારે વાપર્યું હતું? ચોમાસામાં ડુંગળી નહીં હોય. ડુંગળીની અંદર વાપર્યું હતું. તો ડુંગળીની અંદર શું પરિણામ જોવા મળ્યા? ડુંગળીની સાઈઝમાં મોટી. દાંડર થયું. ઉત્પાદન કેવું રહ્યું? ઉત્પાદનમાં 10 થી 12 ખંડ. બીજા બધાને કેવું રહ્યું? 7 થી 8 ખંડ. તો તમારે જનરલ 4 ખાંડીનો પદાર્થ. તો તમે એમની અંદર શું વાપર્યું હતું? બ્લેક મને છંટકાવ કર્યો. બી પાયું હોત અને છંટકાવે કે તમે પંકજભાઈ તમે શું કર્યું હતું? આગલા વર્ષે તમારે બી તલ હતા, તો તમારે બી ગામ ખાતે ઉત્પાદન હતું સારામાં સારું. તો તમે શું ટ્રીટમેન્ટ આપી હતી? એક વખત પાયું અને 2 વખત છાંટ્યું. તો ઉત્પાદન કેટલું મળ્યું? 12-13 મણ. અને બીજાને બધાને કેટલું લીધું? 7-8 મણ. તો બીજા કરતા તમારે 4 મણ વધારે નીકળ્યું. બરાબર છે. તમે કેમની અંદર યુઝ કર્યું? ઘઉંની અંદર, એટલે હમણાં શિયાળાની. તો તમારે ઉત્પાદનમાં શું ફરક આવ્યો? અમારે 1.5 ખંડી થતા આપણે 2 ખંડી થયા. બીજા બધાને 1.25 થી 1.5 ખાંડી ત્યાં તમારે 1 વીઘાની અંદર અડધો ખાંડી તો વધારે નીકળ્યા જ છે. બરાબર છે. તો આજ રોજ તમને શું લાગે કે આ બ્લેક અમૃત વાપરવાથી સસ્તી અને વધુ ઉત્પાદન થાય એવી ખેતી થાય ખરા? 100%. તમને બધાને ઉત્પાદનમાં ફરક પડ્યા જ છે. બરાબર. તમે બી ખેડૂત મિત્રો ઉનાળુ પાકની અંદર બ્લેક અમૃત અને રક્ષામૃતનો ઉપયોગ કરો, જેનાથી બ્લેક અમૃત તમારે સારામાં સારું ઉત્પાદન આપશે, વૃદ્ધિ કરશે, વિકાસ કરશે, ફાલ લગાડશે, ફૂટ લગાડશે. અને રક્ષામૃત છે જે તમારે પાકની અંદર, એમનું શું રિઝલ્ટ મળ્યું હતું? એમનું મોલો મચ્છી થ્રીપ્સ. બરાબર. તમે ડુંગળીની અંદર વાપરું તો મોલ થ્રીપ્સની અંદર, મચ્છીની અંદર સારામાં સારું પરિણામ મળ્યું. તમે બી ખેડૂત મિત્રો રક્ષામૃતનો ઉપયોગ કરો અને 100% રિઝલ્ટ મેળવો. આભાર.